ગંભીર છે કારણ કે વિદેશી વિદ્યાર્થીઓનો આ સમગ્ર મામલો છે અને એમાં તપાસ માટે પહેલા ગૃહમંત્રી સાથે શહેર પોલીસ કમિશનરની બેઠક અને એ બેઠક બાદ સીધા જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક સર અહીંયા પહોંચી ચૂક્યા છે અને આ સિવાય ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે જેઓ અત્યાર સુધી બહાર હતા, રાજ્ય બહાર હોવા છતાં પણ તેઓ જેમને રાત્રે ઘટનાની જાણ થઈ હતી અને ઘટનાની જાણ થતાં તેઓ સીધા જ અત્યારે હાલ અહીંયા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ કે જ્યાં આ સમગ્ર બનાવ બન્યો હતો ત્યાં પહોંચી ચૂક્યા છે। અત્યારે હાલ DCP ઝોન 7 એ સિવાય અમદાવાદ શહેર પોલીસ કમિશનર બંને જે રૂમની અંદર સૌથી વધારે તોડફોડ કરવામાં આવી હતી એ રૂમની તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે કે આખરે કેવી રીતના સમગ્ર ઘટના બની હતી। મહત્વનું છે કે ગઈકાલે રાત્રે આ સમગ્ર બનાવની શરૂઆત થઈ હતી કે જ્યાં સાંજે લગભગ 9:30 થી 10 વાગ્યાની આજુબાજુમાં વિદેશી વિદ્યાર્થીઓ આ જગ્યા કે જ્યાં તેમના દ્વારા નમાઝ અદા કરવામાં આવી રહી હતી એ જ્યારે નમાઝ અદા કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા સ્થાનિક પહોંચ્યા હતા। એમના દ્વારા એમને પૂછવામાં આવ્યું કે જાહેરમાં શા માટે તેઓ નમાઝ અદા કરી રહ્યા છે અને ત્યાંથી જ વિદેશી વિદ્યાર્થી સીધા જ એમના દ્વારા હુમલો જે સ્થાનિક વિદ્યાર્થીઓ હતા એમના પર કરવામાં આવ્યો અને ત્યાંથી જે સમગ્ર મામલાની શરૂઆત થઈ। ત્યારબાદ સમગ્ર ટોળું અહીંયા પહોંચ્યું, ત્યારબાદ જે બાઇક અને એમના વાહનો હતા એમાં તોડફોડ કરવામાં આવી, રૂમમાં તોડફોડ કરવામાં આવી અને એ બાદ સામસામે એકબીજા પર હુમલો કરતા પણ આ તમામ વિદ્યાર્થીઓ જોવા મળ્યા હતા। ઘટના ખૂબ ગંભીર છે કારણ કે ચાહે રાજનૈતિક કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી હોય એની બાબત હોય, પરંતુ એનાથી વિશેષ બાબત એ છે કે વિદ્યાર્થીઓ સાથે જ્યારે મારે થોડી વાર પહેલા વાતચીત થઈ હતી એમાં એ વિદેશી વિદ્યાર્થીઓ પણ એ બાબત કહેતા જોવા મળ્યા હતા કે એમના દ્વારા વિદેશી એમ્બેસીને એમના દેશની જે એમ્બેસી છે એમાં જાણ કરી દેવામાં આવી છે કે આખરે કેવી રીતના ઘટના બની હતી, તેઓ સુરક્ષિત છે કે નહીં એ સહિતની તમામ વાત કરવામાં આવી છે। અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નિર્જાબેન ગુપ્તા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા છે। વિદેશી વિદ્યાર્થીઓના સંદર્ભમાં સુરક્ષાની કેવી રીતના તૈયારીઓ કરવામાં આવતી હોય છે, કઈ સ્થિતિમાં આ તમામ વિદેશી વિદ્યાર્થીઓ રહેતા હોય છે અને એ તમામ બાબતોનું નિરીક્ષણ કરતા અથવા તો વાતચીત કરતા આપને અહીંયા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે આ જે જગ્યા છે કે જ્યાં સમગ્ર ઘટના બની હતી એના સંદર્ભની અંદર આ વાતચીત કરતા આપને અમદાવાદ શહેર પોલીસ કમિશનર જોવા મળી રહ્યા છે। આ સિવાય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર ઘટના કેવી રીતના બની હતી, વિદેશી વિદ્યાર્થીઓની સુરક્ષાની તૈયારીઓ કેવી રીતના હોય છે, એમને રહેવાની વ્યવસ્થા કેવી રીતના હોય છે અને સમગ્ર ઘટના કેવી રીતના બની હતી એ સંદર્ભની અંદર વાતચીત થતી આપને જોવા મળી રહી છે। એ વિડીયો પણ સતત TV9 દર્શાવી રહ્યું છે કે આખરે કેવી રીતના ઘટનાની શરૂઆત થઈ હતી। નમાઝ અદા કરતા વિદ્યાર્થીઓ, ત્યારબાદ અન્ય સ્થાનિક વિદ્યાર્થીઓ પહોંચે છે અને ત્યાંથી સમગ્ર મામલો બિચકાતો આપને જોવા મળ્યો હતો। ઘટના એટલા માટે પણ ખૂબ ગંભીર છે કારણ કે ભારતની જે વિદેશ નીતિ હોય છે એ વિદેશ નીતિ હેઠળ વિદેશી વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસાર્થે આવતા હોય છે અને એ વિદેશી